seen first example of exercise number 2. Now next we see example number 2 જે છે NCERT નું છે 2, 3, 4 and 5. આ ચાર એક્ઝામ્પલ NCERT ના છે જે તમારે જાતે કરવાના છે એક્સરસાઇઝમાં. 6 that I am going to solve. 6 નંબર મેં કરાવું છું. એક્ઝામ્પલ નંબર 6 એક્સરસાઇઝ નંબર 2 માં એક્ઝામ્પલ નંબર 6 એક્સરસાઇઝ 2 એક્ઝામ્પલ નંબર 6. એક્ઝામ્પલ નંબર 6 માં આપેલું છે કે a plus 1 whole square a square a plus 1 whole square then after a minus 1 whole square b square b plus 1 whole square b minus 1 whole square c square c plus 1 whole square c minus 1 whole square. now આપણને પ્રૂવ કરવાનું કીધું છે રાઈટ સાઈડમાં -4 a minus b b minus c c minus a આવું આપણને પ્રૂવ કરવાનું કીધું છે. તો અહીંયાથી આપણે શું કરી શકીએ? તો અહીંયાથી ફર્સ્ટ ઓપરેશન શું પરફોર્મ કરીશું? તો કે ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા છે a સ્ક્વેર, આને શું લખી શકીએ? a સ્ક્વેર પ્લસ 2a પ્લસ 1 a સ્ક્વેર માઇનસ 2a પ્લસ 1 b સ્ક્વેર પ્લસ 2b પ્લસ 1 અહીંયા b સ્ક્વેર માઇનસ 2b પ્લસ 1 c સ્ક્વેર પ્લસ 2c પ્લસ 1 c સ્ક્વેર પ્લસ 2c પ્લસ 1 then after c square minus 2c plus 1. now હવે આપણને ખબર છે જો આ બે રો માં આપણને a સ્ક્વેર જોવા મળે છે તો આપણે શું કરીશું? આને -1 વડે ગુણીને આમાં એડ કરીશું એન્ડ આને -1 વડે ગુણીને આમાં એડ કરીશું. તો શું થઈ જશે અહીંયાથી? તો કે a સ્ક્વેર અહીંયા 2a plus 1 અહીંયા -2a plus 1 અહીંયા b સ્ક્વેર 2b plus 1 અહીંયા c સ્ક્વેર અહીંયા 2c plus 1 અહીંયા -2b plus 1 અહીંયા -2c plus 1. now હવે આપણે અહીંયા જોઈએ તો આને અગર આમાં એડ કરીએ તો શું થઈ જશે? તો કે અહીંયા 2a ઉડી જશે અને 2 વધશે, અહીંયા 2b ઉડી જશે 2 થઈ જશે અહીંયા. તો આને આમાં એડ કરીએ છીએ તો ઓપરેશન શું અહીંયા પરફોર્મ કર્યું? R2 પ્લસ R3. તો આને આમાં એડ કરીએ છીએ તો શું થઈ જશે? તો કે a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર a સ્ક્વેર b સ્ક્વેર એન્ડ c સ્ક્વેર 2 2 એન્ડ 2 થઈ જશે અહીંયાથી. આને આમાં એડ કરીએ એટલે આ ઉડી જશે અહીંયા 2 અને અહીંયા b2 અહીંયા -2a plus 1 -2b plus 1 -2c plus 1. now અહીંયાથી 2 કોમન કાઢી લઈએ એટલે અહીંયા અંદર શું વધશે? 1 એન્ડ 1. now શું કરવાનું? આને -1 વડે ગુણીને આમાં એડ કરીએ તો કે આને -1 વડે ગુણીને આમાં એડ કરીશું કે જેથી આ પાછળના 1 1 1 ઉડી જશે. તો 1 1 1 કેન્સલ થઈ જશે અગર અને -1 વડે ગુણીને આમાં એડ કરીએ એટલે ખાલી શું વધશે? -2 -2b -2c. -2 કોમન નીકળી જશે એટલે શું વધશે અહીંયા? -4 into a square b square and c square 1 1 and 1 અહીંયા a b and c આ વધશે. હવે શું કરી શકીએ અહીંયાથી? તો કે આપણું ફોર્મ આવી જાય છે ઓરિજિનલ. આ મેં ડિટરમિનન્ટ તમને ઓલરેડી લખાવેલો છે કે જેમાં 4 યાદ રાખવાના હતા એમાં છે ફર્સ્ટ નંબરમાં છે આઈ થિંક. તો -4 ઇન્ટુ અહીંયા શું કરીશું? તો કે પહેલા આ બેને ચેન્જ કરીશું અને પછી આ બેને ચેન્જ કરીશું. એક વાર ચેન્જ કરીએ તો માઇનસ આવે, બે વાર ચેન્જ કરીએ તો માઇનસ પ્લસ થઈ જશે. તો મેં ડાયરેક્ટલી ચેન્જ કરીને લખું છું. પહેલા આ બેને ચેન્જ કર્યું તો આ ઉપર આવી જાય 1 1 1, નીચે a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર, પછી પાછું આ બેને ચેન્જ કરી દઈએ તો abc ઉપર આવી જશે. તો મેં ડાયરેક્ટ લખું છું a1 1 1 abc a સ્ક્વેર b સ્ક્વેર એન્ડ c સ્ક્વેર. આની વેલ્યુ મેં તમને ઓલરેડી લખાવેલી છે કે આ તમારે યાદ રાખવાની છે a b b c અને c a. તો આપણે આ પ્રૂવ કરવાની હતી રાઈટ સાઈડ 6 નંબર એક્ઝામ્પલમાં. નાઉ નેક્સ્ટ વી સી ધી એક્ઝામ્પલ નંબર 7 અને 8 નંબરના એક્ઝામ્પલ જે છે તમારા NCERT ના છે તો તમે જાતે કરીશો. નાઉ એક્ઝામ્પલ નંબર 9 જે છે મેં કરાવું છું. એક્ઝામ્પલ નંબર 9. સો એક્ઝામ્પલ નંબર 9 માં આપણને આપેલું છે કઈ
કે લેટ x લેસ ધેન 1 ધેન પ્રૂવ ધેટ ઇઝ લેસ ધેન 0. તો આ સવાલને તમારે એક્ઝામ્પલથી સોલ્વ કરવાનો છે, એક્સપાન્ડ કરીને સોલ્વ કરવાની જરૂર નથી. ધેટ મીન્સ કે તમને શું કીધું છે, x લેસ ધેન 1 છે. તો x લેસ ધેન 1 છે તો તમારે x કોઈ એવો લેવાનો છે જે 1 થી નાનો હોય. તો લેટ્સ સે તમારે લેવાનો x બરાબર 0. હવે x બરાબર 0 લઈ લેવામાં અને જે ડિટરમિનન્ટ આપ્યું છે કેવું હોવું જોઈએ, તો કે લેસ ધેન 1 હોવું જોઈએ. અથવા તો તમે એક્સપાન્ડ કરીને બી કરી શકો છો, બટ પ્રૂવ કરવાનું છે તો બાય એક્ઝામ્પલ બી ચાલશે. એક્ઝામ્પલ નંબર 9 માં તમારે શું કરવાનું છે, તો કે x લેસ ધેન 1 કીધેલું છે સવાલમાં. તો તમારે કોઈ x 1 કરતા નાનો હોય એવું કોઈ લેવાનું, લેટ્સ સે x બરાબર 0, અને જે ડિટરમિનન્ટ તમને આપ્યો છે એમાં પુટ કરવાનો x બરાબર 0. એટલે શું વધે છે, તો કે 2 then after 1 1 1 then 2 and 1 and 3 3 અને 1. તો આ લેસ ધેન 0 આવવું જોઈએ, બસ એવું પ્રૂવ કરવાનું છે કે x લેસ ધેન 1 ની દરેક વેલ્યુ માટે x લેસ ધેન 0 આવવો જોઈએ. યા ફિર તમે એ રીતે બી કરી શકો કે આને અગર એક્સપાન્ડ કરશો, જે તમને સવાલમાં આપ્યું છે ને એક્સપાન્ડ કરીને જે કેવી તમને મળશે 2 ડિગ્રી એક્સપ્રેશન યા 3 ડિગ્રી જેટલા બી ફેક્ટર મળે, તો તમને પેલું સોલ્વ કરાવેલું છે નંબર લાઈન થી એ રીતે કરવું પડશે. લેટ્સ સે 1 અને 3 ફેક્ટર મળે છે તો પ્લસ માઈનસ અને પ્લસ આ રીતે કરવું પડશે, ત્યાંથી બી સોલ્વ થઈ જશે. બટ આપણે પ્રૂવ કરવાનું કીધું છે, ત્યાં આગળ પ્રૂવ કરવાનું પૂછવાનું નથી, તો એટલા માટે બાય એક્ઝામ્પલ થી બી તમે જોઈ શકો. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો એક્ઝામ્પલ નંબર 10. In the example number 10, given that if x 3 6 3 6 x 6 x and then 3, then after 2x 7 x 7 2 7 2x 4 5 x 5 x 4 and x 4 5. હવે ત્રણેય ડિટરમિનન્ટ જાય પછી ને સવાલમાં આમાં એક ઓબ્ઝર્વેશન આપણે એ કરી શકીએ કે ત્રણેય ડિટરમિનન્ટમાં ત્રણેય અગર રો યા કોલમને તમે એડ કરશો તો એક વસ્તુ કોમન આવે છે. જો ફર્સ્ટ ડિટરમિનન્ટ જે તમને આપ્યો છે અને ત્રણેય બરાબર 0 બી આપેલું છે પાછું, x 3 અને 6, then after 3 6 and x, then after 6x and 3. તો આમાં જોઈએ તો એક વસ્તુ આપણને શું ઓબ્ઝર્વ કરવા મળે છે કે આ બંને રો ને આમાં એડ કરી દઈએ, સોરી બંને કોલમને આમાં એડ કરી દઈએ તો શું થઈ જશે, તો કે અહીંયા x + 9 x + 9 x + 9 બાકી એઝ ઇટ ઇઝ. હવે સેકન્ડ ડિટરમિનન્ટ જાય પછી એમાં બી એ રીતે છે. સેકન્ડ ડિટરમિનન્ટ આ રીતે પછી 2x 7 x 7 2 then after 7 2x. તો આમાં બી તમે આને એડ કરીશો આમાં તો અહીંયા બી શું થઈ જશે, તો કે x + 9 and x + 9. and then after third one માં બી એવું છે 4 5x, then after 5x4 x 4 5, તો કે x + 9 and x + 9. તો આમાં શું થઈ જશે, x + 9 આમાંથી કોમન નીકળી જાય, આમાંથી x + 9 કોમન નીકળી જાય અને આમાંથી બી x + 9 કોમન નીકળી જાય. તો ત્રણેય ડિટરમિનન્ટમાં એક વસ્તુ કોમન નીકળે છે, કોણ, x + 9, અને ત્રણેય ડિટરમિનન્ટના બરાબર આપણને 0 આપેલું છે. તો ઓબ્વિયસલી વાત છે x બરાબર શું મળે, -9. x બરાબર મળી જશે આપણને -9. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 11. એક્ઝામ્પલ નંબર 11 જે છે એમાં એવું આપેલું છે a b અને c આપ્યા છે. ધેન આફ્ટર આપણે એના ઉપરથી ડિટરમિનન્ટ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો a બરાબર આપ્યું છે આપણને કઈ કે 1 + 2 + 4. એક્ઝામ્પલ નંબર છે 11. a બરાબર આપ્યું છે 1 + 2 + 4 આ રીતે આપ્યું છે અપ ટુ n ટર્મ સુધી છે. તો અહીંયા આ આપણને દેખાય છે કે આ શું છે, gp આપેલી છે આપણને. તો gp નું સમેશન નું ફોર્મ્યુલા શું હોય કે s = a તો 1 છે, 2 પાવર ટર્મ્સ કેટલા છે n, બીકોઝ કોમન રેશિયો 2 છે, -1/2 - 1 તો કેટલા થશે 2 પાવર n - 1. નાઉ b બરાબર શું આપ્યું છે, તો કે 1 + 3 + 9 આ રીતે આપેલું છે અપ ટુ ab n ટર્મ સુધી છે. તો અહીંયા ફર્સ્ટ ટર્મ શું છે 1. નાઉ
1 into અહીંયા 3 રેઝ ટુ n માઇનસ 1 અપોન કેટલા થશે 3 માઇનસ 1 બીકોઝ કોમન રેશિયો કેટલો છે 3 છે તો અહીંયા આન્સર આવશે 3 પાવર n માઇનસ 1 બાય 2 ધેન આફ્ટર c ઇઝ ઇક્વલ ટુ તો c ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે તો કે 1 પ્લસ 5 પ્લસ 25 આ રીતે આપેલું છે અપ ટુ n ટર્મ્સ તો આમાં શું થઈ જશે 1 into 5 પાવર n માઇનસ 1 અપોન 5 માઇનસ 1 તો અહીંયા 5 પાવર n માઇનસ 1 બાય 4 હવે આપણને એવું કીધું છે then find the value of delta is equal to a 2b and 4c 2 2 and 2 2 power n 3 power n and 5 power n આની વેલ્યુ ફાઇન્ડ કરવાની કીધી છે હવે આના ઉપરથી તો આપણે શું કરીશું અહીંયા પહેલા તો વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાની a b અને c ની જે આપણને મળી છે તો વેલ્યુ પુટ કરીશું એટલે અહીંયાથી કેટલા થઈ જશે તો કે a ની જગ્યાએ 2 પાવર n માઇનસ 1 b ની જગ્યાએ આ પુટ કરીશું 2 2 જશે એટલે 3 પાવર n માઇનસ 1 અને 5 પાવર n માઇનસ 1 અહીંયા 4 4 ઉડી જશે અહીંયાથી 2 કોમન નીકળી જાય બહાર આવી જાય તો 1 1 1 વધશે અહીંયા 2 પાવર n 3 પાવર n 5 પાવર n હવે આપણને એક વસ્તુ ખબર છે આને માઇનસ 1 વડે ગુણીને આમાં એડ કરો અગર તો આ ઉડી જશે પહેલા ટર્મ તો વધશે -1 -1 -1 -1 કોમન આવી જાય એટલે પહેલી અને બીજી રો કેવી થઈ જશે સેમ 1 1 1 1 1 1 સો ધેટ્સ માય આન્સર 0 चलिए नेक्स्ट एग्जांपल જોઈએ તો एग्जांपल नंबर 12 एग्जांपल नंबर 12 में पूछे इफ 3 डिजिट नंबर A28 3B9 and 6 2C A28 3B9 and 6 2C when A B C are the integer between 0 to 9 which are divisible by lambda તો આ નંબર જે છે 3 ડિજિટ નંબર એ લેમ્ડા વડે ડિવિઝિબલ છે એવું કીધેલું છે and A B C જે છે 0 to 9 છે then prove that delta is equal to delta જે આપ્યો છે A 3 6 8 9 and C 2 B and 2 is divisible by lambda આ બી લેમ્ડા વડે ડિવિઝિબલ હશે એવું આપણે પ્રૂવ કરવાનું છે તો કઈ રીતે પ્રૂવ કરીશું તો કે અહીંયાથી આપણે આ આપ્યું છે કે આ લેમ્ડા વડે ડિવિઝિબલ છે તો જો આને કઈ રીતે લખાય कि a into તે દિવસે મેં તમને કીધું તો આ યુનિટ પ્લેસ હોય 10th પ્લેસ અને 100 પ્લેસ તો 2 into 10 plus 8 into 1 આને કઈ રીતે લખાય 3 into 100 plus b into 10 plus 9 into 1 આને કઈ રીતે લખાય 6 into 100 plus 2 into 10 plus 6 into 1 તો અહીંયા બી સિમિલરલી આપણે એ રીતે કરીશું કે જો આવો નંબર બનાવો a to 8 તો આ જોઈએ તો આપણે શું કરીશું આ જે છે a આને કેટલા વડે જો a 3 અને 6 આ ત્રણેય જે છે જો કેટલા વડે ગુણાયેલા છે 100 વડે 2b2 જો આ કેટલા વડે ગુણાયેલા છે 10 વડે તો આપણે શું કરીશું તો કે આને 100 વડે ગુણીને 100 વડે મલ્ટીપ્લાય કરીને સેકન્ડોમાં તો મતલબ ઓપરેશન પરફોર્મ થશે r2 plus 100 into r1 एंड બીજો ઓપરેશન શું પરફોર્મ થશે આને અહીંયા 10 વડે ગુણીને તો અહીંયાથી થઈ જશે r2 plus 10 into r3 તો આ ડિટરમિનન્ટ શું બની જશે તો કે a 3 અને 6 અહીંયા શું થઈ જશે આને અહીંયા એડ કરશો એટલે એ એક નંબરનું મેં લખું છું a into 100 plus 2 into 10 plus 8 આ રીતે થઈ જશે બીકોઝ આને 100 વડે ગુણીને આમાં આને 10 વડે ગુણીને આમાં એડ કરીશું तो आज જે આ બની જશે જો a to 8 આ જે નંબર જે છે એ આ છે a to 8 એવી રીતે અહીંયા જે છે બનશે આ 3b9 બનશે એવી રીતે અહીંયા જે બનશે 6 to c બનશે તો અહીંયા કેટલા થઈ જશે b into 100 પ્લસ અહીંયા કેટલા સોરી 3 into 100 પ્લસ b into 10 પ્લસ 9 એન્ડ લાસ્ટ વનમાં બનશે 6 into 100 plus 2 into 10 and plus c तो હવે આ નંબર બની ગયા a to 8 then after 3b9 then after 6 to c તો આ ત્રણેય આપણને ખબર છે લેમ્બડા વડે ડિવિઝિબલ છે તો ત્રણેય લેમ્બડા વડે ડિવિઝિબલ છે તો અહીંયાથી લેમ્બડા કોમન આવી જાય બીકોઝ લેમ્બડા વડે ડિવિઝિબલ છે આ ત્રણેય તો લેમ્બડા ને મલ્ટીપલ હશે તો આ ત્રણેય નંબર અહીંયા બની ગયા લેમ્બડા વડે ડિવિઝિબલ છે તો
તો એમાંથી લેમ્ડા કોમન આવી જશે, તો 12 આવી જાય લેમ્ડા, તો ડિટરમિનન્ટ બી લેમ્ડા માટે શું હોવું જોઈએ? ડિવિઝિબલ. તો એ જ આપણે પ્રૂવ કરવાનું હતું. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, એક્ઝામ્પલ નંબર 13. સો એક્ઝામ્પલ નંબર 13 જે છે એ તમારે જાતે કરવાનો છે. 4x4 નું છે અને મેં તમને એકવાર સોલ્વ બી કરાવ્યો તો અહીંયા 4 1 આપેલા છે. 4 1 આપેલા છે તો 3 0 બનાવવાના તમારે. 4 1 આપ્યા છે તો 3 0. ત્યાં બી આપણે એવું જ કર્યું હતું સિમિલરલી, એક એક્ઝામ્પલ આગળ આવ્યું હતું એમાં. 4 1 આપેલા છે, 3 0 બનાવવાના, પછી એક 1 જે વધે ત્યાંથી સ્પ્લિટ કરવાનું અને એક 1 વધશે ત્યાંથી સ્પ્લિટ કરશો એટલે 3x3 ડિટરમિનન્ટ બનશે. યા ફિર તમે સારસ રોલથી બી કરી શકો છો. તો એ તમારે ક્વેશ્ચન જાતે કરવાનો છે. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, એક્ઝામ્પલ નંબર 14. So example number 14, given that in the triangle ABC, if ABC are the side of opposite to angle ABC, मतलब ABC જે એંગલ છે એની સામેની સાઈડ જે છે રિસ્પેક્ટિવલી ABC છે, A ની સામેની સાઈડ A, B ની સામેની સાઈડ B, C ની સામેની સાઈડ C, એ રીતે. Then find the value of this one. That means આ રીતે આપેલું છે કે અગર આ ABC ટ્રાયેંગલ છે, આ એંગલ A, આ એંગલ B અને આ એંગલ C છે, તો આમાં આ સાઈડ A હશે, આ સાઈડ B, આ સાઈડ C, આવું આપેલું છે. નાઉ આ તમે ઓલરેડી ફોર્મ્યુલા સોલ્યુશન ઓફ ટ્રાયેંગલ નામના ચેપ્ટરમાં ભણી ગયા છો 11th માં, અને અગર નહીં ભણાવે તો મેં ડિરાઈવ કરી દઉં છું, એવી રીતે બીજાનું બી સિમિલરલી થશે. તો એક ફોર્મ્યુલા એ ડિરાઈવ કરીએ કઈ રીતે હશે, તો કે આ ટ્રાયેંગલમાં લેટ્સ અહીંયાથી પરપેન્ડિક્યુલર ડ્રો કરું છું, તો આ A, આ B એંગલ છે અને આ C એંગલ છે. તો અહીંયાથી આપણે શું લખી શકીએ, આ સાઈડ જે છે, આ સાઈડ કેટલી છે C, આ સાઈડની લેન્થ C છે, આ સાઈડની લેન્થ B છે અને આ સાઈડ જે છે A છે. તો આ લેન્થ જે છે આટલી લેન્થ કેટલી થશે, જો આ ટ્રાયેંગલ ઉપરથી, તો કે આ લેન્થ જે છે આ કેટલી થશે, એટલી લેન્થ. આ લેન્થ થશે B એંગલ છે તો B cos, આ લેન્થ C છે, C cos B, બીકોઝ આ ટ્રાયેંગલમાં આપણે અગર એપ્લાય કરીએ cos B ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય, તો કે એડજેસન્ટ સાઈડ, લેટ્સ સે આ પોઈન્ટ જે છે M છે, તો BM અપોન કેટલા થાય C. તો અહીંયાથી BM બરાબર શું મળી ગયું, C cos B, તો BM બરાબર C cos B. એવી રીતે આ સાઈડ જોઈએ, આ સાઈડમાં શું કરવાનું, તમારે cos C, ટ્રાયેંગલ જે છે આનો ખૂણો cos C લીધો તો શું થાય, તો કે CM ડિવાઇડેડ બાય B થશે. તો અહીંયાથી CM કેટલા મળશે, તો કે B cos C. તો આ લેન્થ જે છે કેટલી મળી, B cos C. તો આપણે શું કહી શકીએ કે જો A જે છે એન્ટાયર લેન્થ છે, એના બરાબર આ બે નું શું હોય, સમેશન. તો શું કહી શકીએ આપણે કે B into C બરાબર BM plus CM. That means કે અહીંયાથી આપણને શું મળશે, પુટ કરીએ વેલ્યુ, તો A બરાબર C cos B plus B cos C. તો આ રિઝલ્ટ જે છે સોલ્યુશન ઓફ ટ્રાયેંગલમાં બધા ડિરાઈવ થયેલા હોય છે. એવી રીતે અગર તમારે B માટે લખવું હોય તો કઈ રીતે લખાશે, આ A છે, અગર તમારે નેક્સ્ટ B માટે, B સાઈડ માટે લખવું છે, તો જો એક વસ્તુ ઓબ્ઝર્વેશન અહીંયા કરી શકો, A હતું તો રાઈટ સાઈડમાં એ નથી આવતું, બાકીના બે આવે છે. તો અહીંયા B હશે તો બાકીના બે આવશે, તો A cos C plus C cos E. જે સાઈડ હોય એની સિવાયનો એંગલ આવે, જે સાઈડ હોય એની સિવાયનો એંગલ આવે. C માટે લખવું હોય તો શું લખી શકાશે, A cos B plus B cos E. તો એક માટે ડિરાઈવ કર્યું, એવી રીતે તમે અહીંથી આમ અગર પરપેન્ડિક્યુલર ડ્રો કરો તો બીજા માટે મળે, એમ પરપેન્ડિક્યુલર ડ્રો કરો તો ત્રીજા માટે મળે, એ રીતે સિમિલરલી. હવે ત્રણેય વેલ્યુ આપણે પુટ કરીશું, આપણને જે ડિટરમિનન્ટ ફાઇન્ડ કરવા કીધો છે, તો ડિટરમિનન્ટ ફાઇન્ડ કરવા કીધેલો છે કે B cos C then C cos A then A cos B. અને અહીંયા આપેલું છે આપણને A B C, A B and C, then after C cos B, then A cos C, then B cos A. તો અહીંયાથી શું લખી શકાય, B cos C, C cos A, A cos B.
હવે a b c ની જગ્યાએ પુટ કરીશું જે રિઝલ્ટ મળે a ની જગ્યાએ તો કે c cos b plus b cos c, then after b ની જગ્યાએ a cos c plus c cos a, then after c ની જગ્યાએ a cos b plus b cos a, then અહીંયા c cos b, then after a cos c b cos a. તો હવે અહીંયાથી આપણને એક વસ્તુ ક્લિયર દેખાય છે કે જો આ જે છે આ ફર્સ્ટ રો અહીંયા આપેલી છે તો આને -1 વડે ગુણીને આમાં એડ કરીશું એટલે આ નીકળી જશે. પછી આ જે છે એ અહીંયા આપેલી છે તો આને -1 વડે ગુણીને આમાં એડ કરીશું એટલે આ નીકળી જશે. એટલે અહીંયા શું બની જશે? 0 બની જશે. આને -1 વડે ગુણીને આમાં એડ કર્યું એટલે આ નીકળી જાય. આને -1 વડે ગુણીને આમાં એડ કરો એટલે આ નીકળી જાય. એટલે ડિટરમિનન્ટ આ રીતે વધે છે. તો આની વેલ્યુ શું થઈ જશે? 0 થઈ જશે. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન જે છે 15 નંબર ક્વેશ્ચન. 15 નંબર ક્વેશ્ચનમાં એવું કીધેલું છે કે લેટ a ઇઝ ઇક્વલ ટુ aij 3 cross 3. લેટ a ઇઝ ઇક્વલ ટુ aij 3 cross 3. આ રીતે આપેલું છે કે મતલબ a ડિટરમિનન્ટ જે છે કોઈ 3 cross 3 છે અને નોટ ઇક્વલ ટુ 0 આપેલું છે. નોટ ઇક્વલ ટુ 0. each element of aij is multiplied by k power I minus j. અગર તમે k power I minus j વડે એને દરેક એલિમેન્ટ મલ્ટીપ્લાય કરો છો એના તો લેટ determinant of b is the resultant determinant. મતલબ અહીં હતો તો અગર દરેકને આપણે શું કરી દીધું k power I minus j વડે મલ્ટીપ્લાય કરી દઈએ તો એ b બની જાય છે determinant of b. તો determinant of b શું થશે તો કે પહેલો એલિમેન્ટ શું હોય a11 તો a11 હોય તો પુટ કરો k પાવર આપણે કેટલા વડે ગુણ્યું છે તો કે k પાવર I minus j વડે. તો I બરાબર 1 j બરાબર 1 તો k પાવર 0 થાય ને પહેલામાં તો a11 k પાવર 0, બીજામાં a12 k પાવર -1, ત્રીજામાં a13 k પાવર કેટલા થશે -2, અહીંયા a પાવર a21 k પાવર 1, a22 k પાવર 0, a23 k પાવર -1, a31 k પાવર 2, a32 k પાવર 1 અને a33 k પાવર 0. આપણે બધી જગ્યાએ બસ વેલ્યુ પુટ કરવાની છે. આપણે શું કર્યું તો કે k પાવર I minus j વડે બધે મલ્ટીપ્લાય કરી દીધું તો જે મળે છે નવું ડિટરમિનન્ટ કોણ મળે છે ડિટરમિનન્ટ ઓફ b. હવે આને તમે ડિટરમિનન્ટ અગર સ્પ્લિટ કરશો ને તો તમારે જાતે કરવાનું છે. અહીંથી સ્પ્લિટ કરશો એટલે કોઈ ફરક નહીં આવે બીકોઝ જો અહીંયાથી સ્પ્લિટ કરો એટલે આ ઇન્ટુ આ થશે તો એમાં તો k આવશે જ નહીં અને માઇનસ આ ઇન્ટુ આ તો એમાં બી k નીકળી જશે કારણ કે k પાવર 1 k પાવર -1. તો દરેક વખતે દરેકમાં તમારે k નીકળી જશે. મતલબ આ ડિટરમિનન્ટ ઓફ b જે છે ને એ સેમ જ મળશે ડિટરમિનન્ટ ઓફ a બરાબર. ડિટરમિનન્ટ ઓફ b તમને ડિટરમિનન્ટ ઓફ a બરાબર જ મળશે સેમ. આને તમારે સ્પ્લિટ કરવાનું છે તો કોઈ જગ્યાએ તમારે k નહીં આવે જવાબમાં. મતલબ એ તો શું હતું એ જ હતો આપણને આપ્યો તો સવાલમાં તો આપણને આ રિઝલ્ટ મળશે. તમારે જાતે એકવાર ચેક કરવાનું છે ત્યાંથી. અને અહીંયા સવાલમાં એમ કીધું છે k1 determinant of a plus k2 determinant of b is equal to 0 આપેલું છે. then find the value of k1 plus k2. હવે આપણને ખબર છે આ રિઝલ્ટ યુઝ કરીએ તો k1 determinant of a plus k2 determinant of b ની જગ્યાએ determinant of a કોમન નીકળી જાય કૌંસમાં વધે k1 plus k2 બરાબર 0. હવે આપણને સવાલમાં આપેલું છે કે determinant of a 0 નથી. determinant of a 0 નથી એવું આપેલું છે સવાલમાં. તો એટલા માટે આ ઇન્ટુ આ 0 છે તો આ 0 ન હોય તો 0 કોણ હોય k1 plus k2. તો આપણને આ જ ફાઇન્ડ કરવાનું કીધું હતું k1 plus k2 ની વેલ્યુ ફાઇન્ડ કરો. તો અહીંથી આપણે કહી શકીએ k1 plus k2 બરાબર શું હશે 0. So this is the exercise number 2. Now in the next lecture we will start the new topic that is product of determinant.